વેલકમ બેક। અને હવે વાત કરવી છે ખેડૂતોની વ્યથાની। આમ તો સરકાર કહે છે કે ખેડૂતોની બેલી છે, ખેડૂતોના હામી છે, ખેડૂતો માટે કંઈ પણ કરી શકે છે, ખેડૂતોની સાથે હંમેશા ઊભા છે। વાત સાચી છે। એ ટેકાના ભાવની વાત હોય કે પછી ખેડૂતોને વીજળીની વાત હોય, ખેડૂતોને સબસિડીની વાત હોય, એમાં સરકાર આવે છે। પણ જ્યાં ખેડૂતોને નુકસાનની ભરપાઈની વાત આવે છે, ખબર નહીં કેમ મોઢું ફેરવી લેવામાં આવે છે। કારણ કે ગયા વખતે જ્યારે ચોમાસામાં વરસાદ થયો, અતિવૃષ્ટિ થઈ હતી, એ વખતના હજી પણ ચૂકવણા બાકી છે અને હજી પણ ખેડૂતો રાતા પાણીએ રોવે છે। હાલત એ છે કે સુરેન્દ્રનગરમાં પાક નુકસાનીના વળતર માટે આ ઉનાળામાં ખેડૂતોને હવે રેલી કાઢવી પડી છે। ચોમાસાની વાત છે અને એ પાક વળતર હજી પણ નથી મળ્યું। લખતર, પાટડી, વઢવાણ આ 3 તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા અને હજારો ખેડૂતોએ રેલી કાઢી હતી અને રેલી કાઢી અને પોતાની માંગ મૂકી હતી કે હવે તો ઉનાળો આવી ગયો અને થોડા મહિનામાં જ હવે ચોમાસું ફરી પાછું આવશે, હવે તો અમને વળતર આપો। સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ભૂતકાળમાં પણ આવા જમીન પ્રકરણો માટે કુખ્યાત છે। જમીન કૌભાંડો ભૂતકાળમાં પણ થયેલા છે। અહીંયાના કેટલાક અધિકારીઓ જેલમાં પણ ગયેલા છે। એવું જ કૌભાંડ ફરી વખત આકાર લઈ રહ્યું હોય એ પ્રકારની માહિતી અમને મળી રહી છે, રજૂઆતો મળી રહી છે। આપના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગુ છું કે તમારામાં સહેજ પણ શરમ બચી હોય તો આ કૌભાંડની તપાસ કરાવો। દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। જે ચોમાસામાં વધારે વરસાદના કારણે જે પાકમાં નુકસાની થયું છે એ બાબતમાં જે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં જે અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું છે એનું વળતર ઓલરેડી ખેડૂતોને ચૂકવવામાં આવ્યું છે અને જે પાછળથી ઓક્ટોબર માસમાં જે વધારે વરસાદ પડવાના કારણે નુકસાન થયું છે એની સર્વે કરીને એનો રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો છે અને ત્યાંથી મંજૂરી આવેલી આ લોકોને વળતર આપવામાં આવશે। જે તે સમયે જ્યારે સર્વે કરવામાં આવ્યો એમાં કેટલીક ક્ષતિઓના કારણે આજે કેટલાક ખેડૂતોને સર્વે નંબરમાં, ક્ષેત્રફળમાં તફાવત આવે છે। એના કારણે એ લોકો ડીએલઆરમાં અરજી કરતા હોય છે। ડીએલઆર દ્વારા અનુક્રમે એ લોકોની ફરીથી માપણી કરીને એનો સુધારો કરવામાં આવતો હોય છે, જેમાં આ પ્રક્રિયા ઘણી લેન્ધી છે, ટેકનિકલ છે, એટલે એમાં ઘણીવાર વિલંબ થતો હોય છે કે અમે બધાને અમે વળતર ચૂકવીશું, પરંતુ આજે 6-8 મહિના થઈ ગયા, હજી સુધી કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નથી। 80% ખેડૂતોને વળતર ચૂકવવાનું બાકી છે। ત્યારે હજારોની સંખ્યામાં આજે અહીં કલેક્ટર કચેરી આવી અને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। જમીન માપણી કચેરીની અંદર અંધાધૂંધી ચાલે છે। વર્ષોથી લોકો ત્યાં ધક્કા ખાઈ રહ્યા છે। આજે બાપ દાદાઓ વખતની જમીન હતી, જે જગ્યા હતી, એ જમીનની સ્થળ સ્થિતિ આ લોકોએ બદલી કાઢી છે અને ક્યાંક લાગવગિયા અને વગદાર માણસો નાણાકીય વ્યવહાર કરીને પોતપોતાની જમીનો સેટ કરી રહ્યા છે। જે ખેડૂત છે એમની પોતાની જમીન ગુમાવી રહ્યો છે, જે ખોટી માપણી કરવામાં આવી છે રદ કરવાની માંગ સાથે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં નૌશાદભાઈની અધ્યક્ષતામાં એક ખેડૂતની રેલીનું આયોજન કરવામાં આવ્યું। 1 વર્ષ પહેલા અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ખેતરોમાં પાક નિષ્ફળ ગયો હતો। સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે જે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે એમનો સર્વે કરી અને એમને સહાય દેવામાં આવશે 22,000 થી 44,000। 4-5 ખેડૂતો જે એમના મળતિયા ખેડૂતો હોય એમને સહાય મળે, પણ જે કોંગ્રેસ તરફી વોટિંગ કરતા હોય કે કોંગ્રેસી ખેડૂતો હોય તો ત્યાં સુધી એ વળતર